હોળીમાંથી જે આ રવિભાઈ પાસે ત્યાં રવિભાઈ આ નારિયેળ નાખ્યું તમે નારિયેળનું શું કરો તમે? છોકરા કાઢી લેશે એની પ્રસાદી થશે. શું શું અંદર ક્યાં ધાન નાખ્યા હોય કેટલા ધાન નાખ્યા હોય? અંદર 7 ધાન આવે. 7 ધાન નાખ્યા છે અને 7 ધાન પાકે એની ઉપર વર્ષનું ભવિષ્ય વંખાય કે આ વર્ષ કેવું જાય છે કેવું નહીં એ 7 ધાન પાકે એની ઉપર આધાર અને પ્રસાદી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. હોળીનું મહત્વ કહેશો બીજલભાઈ પરવાર? હોળીનું મહત્વ આજથી આદિ અનાદિથી હોળી માતાનું મહત્વ એટલું બધું છે ને કે વાત જ જવા દો. આ હોળીના દર્શન કરે એટલે સત્યનો વિજય થાય અને અસત્યનો નાશ થઈ જાય. આ હોળી ખૂબ ખૂબ આભાર બીજલભાઈ તમારો. થેન્ક યુ. હોળીમાંથી જે આ રવિભાઈ પાસે ત્યાં રવિભાઈ આ નારિયેળ નાખ્યું તમે નારિયેળનું શું કરો તમે? છોકરા કાઢી લેશે એની પ્રસાદી થશે. શું શું અંદર ક્યાં ધાન નાખ્યા હોય કેટલા ધાન નાખ્યા હોય? અંદર 7 ધાન આવે. 7 ધાન નાખ્યા છે અને 7 ધાન પાકે એની ઉપર વર્ષનું ભવિષ્ય વંખાય કે આ વર્ષ કેવું જાય છે કેવું નહીં એ 7 ધાન પાકે એની ઉપર આધાર અને પ્રસાદી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. હોળીનું મહત્વ કહેશો બીજલભાઈ પરવાર? હોળીનું મહત્વ આજથી આદિ અનાદિથી હોળી માતાનું મહત્વ એટલું બધું છે ને કે વાત જ જવા દો. આ હોળીના દર્શન કરે એટલે સત્યનો વિજય થાય અને અસત્યનો નાશ થઈ જાય. આ હોળી ખૂબ ખૂબ આભાર બીજલભાઈ તમારો. થેન્ક યુ. હોળીમાંથી જે આ રવિભાઈ પાસે ત્યાં રવિભાઈ આ નારિયેળ નાખ્યું તમે નારિયેળનું શું કરો તમે? છોકરા કાઢી લેશે એની પ્રસાદી થશે. શું શું અંદર ક્યાં ધાન નાખ્યા હોય કેટલા ધાન નાખ્યા હોય? અંદર 7 ધાન આવે. 7 ધાન નાખ્યા છે અને 7 ધાન પાકે એની ઉપર વર્ષનું ભવિષ્ય વંખાય કે આ વર્ષ કેવું જાય છે કેવું નહીં એ 7 ધાન પાકે એની ઉપર આધાર અને પ્રસાદી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. હોળીનું મહત્વ કહેશો બીજલભાઈ પરવાર? હોળીનું મહત્વ આજથી